અને સમાચારો અમદાવાદમાં ફી મામલે વધુ એક વિવાદ સર્જાયો છે। ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારની ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ આવી છે વિવાદમાં। એફઆરસીએ નક્કી કરેલી ફી પ્રમાણે ફી ભરી હોવા છતાં 40 વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ નહીં અપાયોનો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે આજે વાલીઓ સ્કૂલમાં રજૂઆત માટે પહોંચ્યા હતા। અગાઉ 3 વાર એફઆરસીએ સ્કૂલને નોટિસ આપી છે, તે છતાં પણ ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ જાણે કે એફઆરસીનું પણ સાંભળવા તૈયાર નથી। શાળાએ કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ જ નહોતો આપ્યો, ત્યારે આ અંગે વાલીઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાતા એફઆરસીના નિયમનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે શાળા તરફથી, તેવો આક્ષેપ હાલ તો વાલીઓ લગાવી રહ્યા છે। શાળાના નવા સત્રની શરૂઆત થતાની સાથે જ વાલીઓ માટે ફરી એકવાર માથાના દુખાવા સમાન ફીનો મુદ્દો ઉછળ્યો છે। જ્યાં એફઆરસીએ નક્કી કરેલી ફી ભર્યા છતાં પણ શાળાઓ જાણે કે મનમાની ચલાવવા મન મનાવી ચૂકી છે। વાત કરીએ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની, તો અહીં વાલીઓનું કહેવું છે કે તેઓએ એફઆરસીએ નક્કી કરેલી ફી ભરી છે, તે છતાં પણ શાળા પોતાની મનમાની ચલાવી રહી છે અને તેમના બાળકોને શાળામાં આજે પ્રવેશ જ આપવામાં ન આવ્યો, જેને કારણે વાલીઓ જે છે તે રોષે ભરાયા છે અને તેઓ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। જોકે શાળા સંચાલકો આ મુદ્દે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે। અહીં સવાલ એ છે કે આ પ્રકારે નિયમો બનાવ્યા હોવા છતાં પણ શા કારણે શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવે છે। વાલીઓ જેઓ પોતાના વિદ્યાર્થીઓને ભણવા માટે બાળકોને ભણવા માટે મોકલતા હોય છે, તે વિદ્યાર્થીઓને પણ પ્રવેશ નથી આપવામાં આવતો। ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા સંજય ટાંક જોડાઈ રહ્યા છે। સંજય, એફઆરસી પ્રમાણે જે ફી નક્કી કરાઈ હતી તે ભર્યા છતાં પણ અમુક વિદ્યાર્થીઓને શાળાએ પ્રવેશ નથી આપ્યો, જાણવા માંગીશું મામલો શું સામે આવી રહ્યો છે ત્યાંથી? બિલકુલ ઝરણા, જે અમદાવાદના જે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર છે કે જ્યાં ગ્લોબલ ઇન્ડિયા સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, ફરી ફીને લઈને વિવાદ છે। છેલ્લા ઘણા સમયથી જે છે એફઆરસીએ પણ સ્કૂલને નોટિસ પાઠવી છે, કારણ કે સ્કૂલ જે છે પોતાની મનમાની ચલાવી રહી છે। સ્કૂલના સંચાલકો જે છે તે પોતાની મનમાની ચલાવી રહ્યા છે। એફઆરસીએ જે ફી નક્કી કરી છે 50,000 થી 66,000 સુધીની ફી જે છે તે એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવી છે અને તે ફી જે છે તે સ્કૂલના વાલીઓ જે છે તે વાલીઓએ ફી ભરી દીધી હોવા છતાં સ્કૂલના સંચાલકો જે છે કે 70,000 થી 94,000 જેટલી ફી કે જેઓએ તે પ્રપોઝલ એફઆરસીમાં મૂકી હતી તે ફી વસૂલવા માટે મક્કમ છે અને તેને લઈને વાલીઓ પાસે જે છે અલગ અલગ મેસેજ હતા ફી ભરવા માટે, અને ફી જે છે વાલીઓએ એફઆરસી પ્રમાણે ફી ભરી હોવા છતાં જે આજે કેટલાક વિદ્યાર્થીઓ જે છે કે તેઓને શાળામાં પ્રવેશ આપ્યો નથી અને જેને લઈને વાલીઓ જે છે અહીંયા રજૂઆત માટે પહોંચ્યા છે। બીજી તરફ સ્કૂલ પર પોલીસ પહોંચી છે અને પોલીસ જે છે સમગ્ર મામલે દરમિયાનગીરી કરી રહી છે। જી બિલકુલ સંજય, જોડાયેલા રહેશો આપણી સાથે આ મુદ્દે વાતચીત કરવા માટે। એક વાલી પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। હાજી, જણાવશો થયું શું હતું જ્યારે આપના બાળકને આપ દ્વારા સ્કૂલે મોકલવામાં આવ્યા? હાજી, શું થયું છે ત્યાં? અમે લોકો ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના પેરેન્ટ્સ બોલીએ છીએ। અમે 100 પેરેન્ટ્સ અહીંયા આગળ છીએ અને હાલમાં અમને સવારે ફોન આવ્યો છોકરાઓને સ્કૂલમાં મૂક્યા પછી કે તમે તમારા છોકરાઓને પાછા લઈ જાઓ, તમે ફી નથી ભરી એટલા માટે। એકચ્યુઅલી ફીના કાયદો જે કાલના ન્યૂઝપેપરમાં આજના ન્યૂઝપેપરમાં પણ આવેલું છે કે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જે એફઆરસી નક્કી કરેલી છે એનાથી વધારે ફી વસૂલાત કરવામાં આવી રહી છે। જ્યારે 56,000 રૂપિયાની સામે 90,000ની ડિમાન્ડ કરી રહી છે સ્કૂલ, અને અમે લોકો 56,000 રૂપિયા ભરવા માટે તૈયાર છીએ। છતાં આ લોકો અમારી પાસે પ્રેશર કરે છે અને છોકરાઓને ફોન કરીને કહે છે તમે લઈ જાઓ, અમને પેરેન્ટ્સને ફોન કરીને કે તમે ફી નથી ભરતા એટલા માટે, અને અમે લેવા આવીએ છીએ તો અમારા છોકરાઓને બી એ લોકો આપતા નથી। અને અમે 2 કલાકથી અહીંયા સ્કૂલના ગેટ પર ભર તડકામાં અમે 100 પેરેન્ટ્સથી ઉપર ઉભા રહ્યા છીએ અને અમને હેરાન કરી રહી છે સ્કૂલ આ રીતે। જી તો હા, અને પોલીસને બી એ લોકો બોલાવે છે અને અમને જરા પ્રેશરાઇઝ બી કરે છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ આ શાળા મનમાની ચલાવી 90,000 ફી માંગી રહી છે, જે એફઆરસી પ્રમાણે 56,000 ભરવા પાત્ર થાય છે। વાલીઓએ આ ફી ભરી છે, તે છતાં પણ શાળા જે છે તે વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપી રહી। રાજકોટના પડધરી મામલતદાર ઓફિસે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। 1,000 થી વધુ ખેડૂતોને પાક વીમો નહીં મળતા મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારીને રાજકીય પાર્ટીઓને ગામમાં પ્રવેશવા નહીં દેવામાં આવે તેવી ઉગ્ર ચીમકી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે પડધરી, ધોરાજી અને ઉપલેટાના ખેડૂતોને પાક વીમો નથી મળ્યો, જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જેને લઈને પડધરી સર્કલ પર ખેડૂતોએ ચક્કાજામ કરતા પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરી છે, જેને કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે।
તો વિરોધ કરતા ખેડૂત આગેવાનોની પોલીસે અટકાયત પણ કરવાના પગલાં ભર્યા છે. પડદરી મામલતદાર ઓફિસે ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જ્યાં બેનર સાથે ખેડૂતો અહીં ધસી આવ્યા હતા. 1000થી વધુ ખેડૂતો કલેક્ટર કચેરીની બહાર ઉભા હતા. ત્યારે પાક વીમો નહીં મળતા મતદાનના બહિષ્કારની પણ ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી. તો સાથે જ રાજકીય પાર્ટીને ગામમાં ન પ્રવેશવા દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચક્કાજામ કરાતા પોલીસ દ્વારા કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી. પાક વીમો ન મળતા ખેડૂતો નારાજ ચાલી રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓને પાક વીમાનું વળતર નથી આપવામાં આવી રહ્યું. ત્યારે પોતાના પાક વીમા માટે ખેડૂતો રસ્તા પર આવ્યા હતા. પાક વીમો, જમીન પ્રમોલિગેશન સહિતના મુદ્દે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને જામનગરમાં ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું, જેમાં આશરે તાલુકાના 500થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા અને રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે. તો ખેડૂતોના પ્રશ્નો ઠેર ઠેર ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આ અંગે ખેડૂતોએ એક સંમેલન આયોજિત કર્યું હતું, જેમાં 500થી વધુ ખેડૂતો જોડાયા હતા. જામનગરના લાલપુરમાં ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ જોડાઈ રહ્યા છે. રવિ, જાણવા માંગીશું, ખેડૂતો દ્વારા એક સંમેલન યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. શું માંગ કરી રહ્યા છે ખેડૂતો? બિલકુલ ઝરણા, જો વાત કરવામાં આવે તો જેમ જેમ લોકસભાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે, તેમ તેમ ક્યાંક ને ક્યાંક ખેડૂત સંગઠનો દ્વારા પણ મતદાન બહિષ્કારની ચીમકી સાથેના વિવિધ કાર્યક્રમો છે તે આપવામાં આવી રહ્યા છે. આજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા આસપાસના ગામના 500 જેટલા ખેડૂતો દ્વારા લાલપુર ખાતે સભા યોજી અને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ છે કે પ્રમોલિગેશનની કામગીરી, પાક વીમા સહિતના પ્રશ્નોનું છે તે નિરાકરણ કરવામાં આવે અને આ માંગ સાથે તેઓ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને વિરોધ છે તે નોંધાવ્યો છે. જાણના જી બિલકુલ, આભાર રવિ. વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેરીનો રસ વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી. આરોગ્ય વિભાગની ટીમે વેપારીઓને ચેકિંગ હાથ ધર્યું. વિવિધ 8 વોર્ડ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો સમાચારો મળી રહ્યા છે. તલાલા બેઠક પર નહીં યોજાઈ પેટા ચૂંટણી. તલાલા બેઠક પર જે પેટા ચૂંટણી યોજાવાની હતી તે હવે નહીં યોજાય તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભગવાન બારડનું જે પ્રકારે નિષ્કાસિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય પદેથી, ત્યારબાદ આ અંગે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે પેટા ચૂંટણી પર રોક નહીં લગાવવામાં આવે તે પ્રકારનો ચુકાદો સામે આવ્યો હતો. જોકે હવે જે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે, પેટા ચૂંટણી તાલાલા બેઠક પર નહીં યોજાય. જોકે તે વિશે કોઈ જાણકારી વિસ્તારથી સામે નથી આવી રહી કે શા કારણે આ પેટા ચૂંટણી જે છે તે રદ કરવામાં આવી છે. તાલાલા બેઠક પર પેટા ચૂંટણી નહીં યોજાય એક મોટા સમાચાર. એક તરફ માઇનિંગ કેસમાં ભગવાન બારડ જે છે તેમનું ધારાસભ્ય પદ જે છે તે રદ કરવામાં આવતા અહીં પેટા ચૂંટણી યોજાવાની હતી, ત્યારે હવે તે નહીં યોજાય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે વધુ माहिती आप रहे हैं हमारा संवाददाता सुशील पांडे. सुशील, जानना चाहेंगे क्या कहा गया है कोर्ट की ओर से? माफ करशो, हमारा संवाददाता સાથેનો અમારો સંપર્ક કપાઈ ગયો છે. ચોક્કસથી કહી શકાય કે ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે रोक लगावी है. ત્યારે आज के વધુ વાત કરવા सुशील पांडे हमारे संवाददाता फरी एक बार जुड़ा रहा है. सुशील, जानना चाहेंगे क्या कहा गया है कोर्ट की ओर से? जी देखिए, बिल्कुल कहीं ना कहीं इस पूरे फैसले पर जो चुनाव हो रहा था गुजरात में, उस पर फिलहाल सुप्रीम कोर्ट ने रोक लगा दी है. सुप्रीम कोर्ट में फिलहाल जो
कांग्रेस के जो गुजरात से विधायक रह चुके हैं भरत राणा, उन्होंने ये याचिका दाखिल करके कहा था कि वो इस पूरे मामले में गुजरात हाई कोर्ट के इस फैसले पर इंटरवीन करें। हालांकि सुप्रीम कोर्ट ने मामले की सुनवाई के दौरान साफ तौर से कहा कि इलेक्शन कमीशन द्वारा जो ये चीजें की गई हैं उसको हम देखेंगे और तब तक फिलहाल जो उपचुनाव होने वाले थे उस पर फिलहाल रोक लगा दिया है सुप्रीम कोर्ट ने। तो एक बड़ा झटका फिलहाल चुनाव आयोग को भी है, क्योंकि चुनाव आयोग को गुजरात हाई कोर्ट से एक बड़ी जीत लगी थी और चुनाव की दिशा में उन्होंने इंटरफेयर करने से मना भी कर दिया था। लेकिन सुप्रीम कोर्ट ने अब फिलहाल जो तराला विधानसभा में उपचुनाव होने थे उस पर फिलहाल रोक लगा दी है। जी बिल्कुल जानना चाहेंगे क्या कहा गया है कोर्ट की ओर से सुशील? जी देखिए, विधायक जो है कांग्रेसी विधायक है, उनकी तरफ से कहा गया है कि अभी निचली अदालत में इस पूरे मामले पर ट्रायल चल रहा है, लिहाजा चुनाव आयोग द्वारा जो स्टेप्स लिए गए वो फिलहाल संवैधानिक रूप से गलत थे और गुजरात हाई कोर्ट ने उन मेन मामले पर फिलहाल जो और सारी जो पक्ष है वो नहीं सुना और इसलिए उन्होंने ऑर्डर दिया था। हालांकि सुप्रीम कोर्ट ने ये कहा है कि हम इस पूरे मामले को विस्तृत रूप से सुनेंगे और जब तक इस पूरे मामले पर सुनवाई हो रही है तब तक फिलहाल जो उपचुनाव होने थे उस पर सुप्रीम कोर्ट ने रोक लगा दिया है। यानी कि चुनाव आयोग ने जो उपचुनाव को लेकर नोटिफिकेशन इशू किया था उस नोटिफिकेशन पर सुप्रीम कोर्ट की एक बड़ी रोक लगी। बिल्कुल। क्या सुशील, कांग्रेस के कोई भी नेता की प्रतिक्रिया सामने आई है इस ये फैसले को लेकर? जी देखिए, अभी फिलहाल कांग्रेस के किसी भी बड़े नेता की प्रतिक्रिया नहीं आई है। फिलहाल कोर्ट में इस पूरे मामले पर जो मामला चल रहा था उस मामले में कपिल सिब्बल की तरफ से बहस की जा रही थी और कपिल सिब्बल की तरफ से कोर्ट में ये दलीलें दी गई कि जो फिलहाल गुजरात हाई कोर्ट ने इस मामले की सुनवाई की उसमें कई ऐसे पक्ष थे जिसको नहीं सुना गया और इस पूरे मामले में उस पक्ष को सुना जाना जरूरी है। फिलहाल सुप्रीम कोर्ट ने इस पूरे मामले को कहा है कि वो विस्तृत सुनवाई करेंगे, तो अब देखना यह है कि इस पूरे मामले में इनकी तरफ से और क्या कुछ दलीलें दी जाएंगी। लेकिन फिलहाल एक फौरी राहत जरूर है क्योंकि सुप्रीम कोर्ट ने जो उपचुनाव होना था तलाला विधानसभा में उस पर एक फिलहाल रोक लगा दिया है। बिल्कुल सुशील, जिस तरह से जो नेता है भगवान बारड़, उनका विधायक पद जो था वो भी रद्द किया गया था, उसको लेकर कोई फैसला लिया गया है क्या? जी देखिए, अभी फिलहाल अभी उसके ट्रायल पर मामला चल रहा है, तो फिलहाल निचली अदालत की तरफ से चीजें जो ट्रायल है वो चलेगा। तो अभी फिलहाल सुप्रीम कोर्ट के सामने इलेक्शन कमीशन के उस नोटिफिकेशन को चैलेंज किया था जो उपचुनाव तो वहां पर घोषणा की गई थी। तो फिलहाल कन्विक्शन के मामले पर सुप्रीम कोर्ट में अभी कुछ सुनवाई नहीं हुई है, तो कन्विक्शन को लेकर फिलहाल सुप्रीम कोर्ट की तरफ से कुछ नहीं कहा गया है। याचिका जो दाखिल की गई थी वो गुजरात हाई कोर्ट में चुनाव को लेकर दाखिल की गई थी, जिस पर फिलहाल सुप्रीम कोर्ट ने सुनवाई करते हुए अपना अहम फैसला दिया है। जी बिल्कुल सुशील, धन्यवाद। तो જે ફેસલો સામે આવ્યો છે તે ભગવાન બારડના પક્ષમાં ચોક્કસથી કહી શકાય। તાલાલા બેઠક પર જે પેટા ચૂંટણી યોજાવાની હતી તે પેટા ચૂંટણી હવે નહીં યોજાય, કારણ કે ભગવાન બારડે જે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં તેઓને આ અરજી મામલે ખૂબ જ રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે સૂત્રાપાડા કોર્ટે તેઓને માઇનિંગ કેસમાં સજા ફટકાર્યા બાદ વિધાનસભા અધ્યક્ષે તેમના પર કાર્યવાહી કરતા તેઓને ધારાસભ્ય પદેથી નિષ્કાસિત કર્યા હતા, રદ કર્યા હતા। ત્યારબાદ અહીંથી પેટા ચૂંટણી યોજાવાની હતી, જો કે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી આ મામલો ચાલી રહ્યો છે ત્યાં સુધી આ અંગે કોઈપણ નિર્ણય નહીં લેવાય તે પ્રકારનો ચુકાદો આપતા હાલ તો ચોક્કસથી કહી શકાય ન માત્ર ભગવાન બારડ પરંતુ કોંગ્રેસ માટે પણ એક સારા સમાચાર, જ્યાં તેઓને એક તરફ જ્યાં 3.5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, કાર્યવાહી કરવામાં આવી હતી, તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું। જો કે તેઓનું ધારાસભ્ય પદ જે વિધાનસભા અધ્યક્ષ દ્વારા રદ કરવામાં આવ્યું છે તેને લઈને તો કોઈ ફેસલો નથી સંભળાવવામાં આવ્યો, પરંતુ હાલ પૂરતી જે પેટા ચૂંટણી યોજાવાની હતી તે પેટા ચૂંટણી જે છે તે રદ થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે અહીં યોજાનાર પેટા ચૂંટણીને લઈને ખૂબ જ તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી। ભાજપ તરફથી અહીંની યોજાનારી પેટા ચૂંટણીને લઈને ઉમેદવાર પણ નક્કી કરી નાખવામાં આવ્યા હતા, ત્યારે હવે જ્યારે આ પેટા ચૂંટણી દરમિયાન જે તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણી નહીં યોજાય તેને લઈને કોંગ્રેસ માટે પણ લોકસભાની ચૂંટણી પહેલા કહી શકાય કે એક સારા સમાચાર ચોક્કસથી સામે આવી રહ્યા છે। ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, ત્યારે આ અંગે વધુ વાત કરવા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાઈ રહ્યા છે। મનીષભાઈ, કોંગ્રેસ માટે એક સારા સમાચાર જ્યાં ભગવાન બારડને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે, શું કહેશો? નિશ્ચિતપણે અમે પ્રથમથી જ કહેતા હતા કે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે જો ભારતીય જનતા પાર્ટીની વાત સાથે સહમત ન થાય અથવા તો તેમની સાથે એ બાબતમાં સ્વીકાર ન કરે તો તેમની સાથે કિન્નાખોરીભર્યું વર્તન ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર કરી રહી છે। અને અમારી વાત તે સમયે પણ સ્પષ્ટ હતી કે સ્પીકર પોતાની સત્તામાં નથી, તે બંધારણીય પગલું કરીને ગેરલાયક ઠેરવ્યા છે। ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે કોંગ્રેસ પક્ષના
ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડને જે રાહત આપી છે અને ચૂંટણી પંચના જાહેરનામા ઉપર રોક લગાવી છે, એ જ દેખાય છે કોંગ્રેસ પક્ષ પ્રથમથી સત્ય હતો અને ભારતીય જનતા પાર્ટીના કિન્નાખોરી ભર્યા પગલા અને કાવતરાખોરી ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચલણ ચરિત્રને ચહેરો દેશની જનતા સમક્ષ અને ગુજરાત સમક્ષ ખુલ્લો પડી ગયો. બિલકુલ મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ.